શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી છે, જેને વિજયા એકાદશી કહેવામાં આવે છે, જે સર્વત્ર વિજય આપનારી એકાદશી છે. ભગવાન શ્રી રામચંદ્રે પણ રાવણ પર લંકા પર વિજય મેળવવા માટે આ એકાદશીનું વ્રત કર્યું હતું. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિજયા એકાદશી ક્યારે છે, ક્યારે રહેવાની છે, તથા તેના વ્રતવિધિ, વ્રતકથા તથા પારણા ક્યારે કરવાના છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એકાદશી તિથિ આરંભ થાય છે 12 ફેબ્રુઆરી 2026 બપોરે 12 વાગ્યા અને 22 મિનિટે. આ તિથિ પૂર્ણ થાય છે 13 ફેબ્રુઆરી શુક્રવારે 2026 બપોરે 2 વાગ્યા અને 25 મિનિટે. તો એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ પ્રમાણે કરાય છે. તો 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારના રોજ આ વ્રત કરવાનું રહેશે. પારણાનો સમય રહેશે, જે વ્રતની સમાપ્તિ કહેવાય છે, તે 14 ફેબ્રુઆરી શનિવારે સવારે 7 થી 9 અને 14 મિનિટ સુધીમાં પારણા કરવાના રહેશે. ચલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામન ચેવ સર્વ કામેશુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુધ્યતાય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનહરી. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે, એટલે કુલ 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે, તેના કોટી જન્મના થયેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાત્તદ સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂર છે અને સાવ નક્કડો નહીં, પણ ફળાહાર કરવો. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના આ વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપનારું છે. એકાદશી વ્રતની વિધિ: દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવો. પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશાશ્ચરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરીશ. આવી પ્રતિજ્ઞા કરી શ્રી ભગવાન વિષ્ણુને સ્મરણ કરવું. સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી આ મારું વ્રત પૂરી કરવાની મને શક્તિ આપો અને ગીતાજીના પાઠ કરવા, મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈ આપેલું અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરે પ્રસન્ન કરી તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો.
બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોમાં શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને આ વ્રત ખોલવું જોઈએ. વિજયા એકાદશી મહાવદ અગિયારની વ્રત કથા. મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા કહેવામાં આવે છે. આ બાબતમાં નારદજી અને બ્રહ્માજીનો સંવાદ છે, તે તમે સાંભળો. એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું કે, હે પરમ પિતાશ્રી, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા એકાદશીના વ્રતનું શું પુણ્ય પ્રાપ્ત થાય એવો સવાલ કર્યો. ત્રેતાયુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો હતો, ત્યારે રામને લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સૂઝતો ન હતો. ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું કે, હે વીર લક્ષ્મણ, આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય? આ અત્યંત અગાધ અને જળ જંતુઓથી ભરેલો છે. એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આપણે આરામથી વિના વિઘ્ને સમુદ્ર પાર કરી શકીએ. લક્ષ્મણજી તરત જ બોલ્યા કે, હે દયાનિધિ, આપ જ આ સૃષ્ટિના રચયિતા છો. આપનાથી શું છૂપું છે? અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બદ્ધકાલભ્ય મુનિ રહે છે. આપે મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો. મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે. શ્રીરામ તરત જ રવાના થઈ ગયા. તેઓ બદ્ધદાલભ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેને પ્રણામ કર્યા. મુનિએ પ્રસન્નચિત્તે આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશથી મારી સેના સહિત અહીં આવ્યો છું. તો હે મહામુનિ, આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જણાવો. મુનિરાજ બોલ્યા કે, હે રામ, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે. તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોક્કસ આપને વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો. હે રામ, હવે આ ફળદાયી વ્રતની તમે વિધિ સાંભળો. દશમના દિવસે એક ત્રાંબાનો કે માટીનો કળશ સ્થાપવો. એ કળશમાં પાણી ભરી તેમાં 9 પાન નાખીને કળશ પર નારાયણ હરિની સ્થાપના કરવી. એકાદશીના દિવસે કળશની સ્થાપના ફરી કરવી. માળા, ચંદન, સોપારી અને નાળિયેર દ્વારા વિશેષ પ્રકારે તેનું પૂજન કરવું. કળશ પર સપ્તધાન અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી શ્રીહરિને પ્રસન્ન રાખવા. કળશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ હરિના ગુણગાન ગાવા. ગીતાજીના પાઠ કરવા. રાત્રે જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો. ત્યારબાદ બારસના દિવસે ઉગતા આ કળશને કોઈ વહેતા પાણીમાં નાખી દેવો અથવા તો કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી દેવો. તો હે રામ, આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિજયા એકાદશીનો ઉપવાસ કરો. આપનો વિજય નક્કી છે. બ્રહ્માજી કહે છે કે, હે નારદ, શ્રી રામે પણ આ વિજય એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુની વિધિપૂર્વક પ્રાર્થના કરી. આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને કેદમાંથી મુક્તિ અપાવી. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વધારં ગગનસદૃશં મેઘવર્ણશુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું એ તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપ આપના શરણોમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.